હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? ગુડ. ધોરણ 9માં પ્રવેશેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત આપણા વિષય સંદર્ભે હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજની આપણી બોર્ડની થીમ વર્ક જોઈને જ થોડો મનમાં અહોભાવ અને આશ્ચર્ય જગતો હશે કે સાહેબ આટલો મોટો નકશો, આજે વળી શું શીખવાનું છે? આવું બધું ચિંતા નહીં કરતા મિત્રો, આજનો આપણે એક રસપ્રદ મુદ્દો છે ને એ આપણે લોકો ચર્ચા કરીશું. પણ એ ચર્ચા કરતા પૂર્વે આપણે જે શીખી ચૂક્યા છીએ એ શીખી ચૂકેલી માહિતીનું સંક્ષિપ્ત રિવિઝન કરવું જરૂરી છે, જેથી કરી અને નવા વિષય વસ્તુનું સાયુજ્ય સાધી શકાય. મિત્રો, વાત આપણી હતી 13મા પ્રકરણના આનુષંગિક બાબતો ઉપર. 13મું પ્રકરણ એટલે સરસ મજાના ટાઇટલ સાથે આપણને અભ્યાસમાં આપેલું એવું શું ટાઇટલ? તો કે ભારત ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1. આ ભારત સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠની અંદર આપણે સૌ પ્રથમ શું માહિતી મેળવી? તો સૌ પ્રથમ આપણે માહિતી મેળવી ભૂસ્તરીય રચનાના શબ્દની વ્યાખ્યા ઉપર. બીજી માહિતી મેળવી આપણે ભૂપૃષ્ઠના શાબ્દિક અર્થની. અને એ પછી આપણે એક મહત્વપૂર્ણ ટૂંકનોંધ જે આપણને સંક્ષેપીકરણના સારાંશ તરીકે પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને આખો જ મુદ્દો કન્ક્લુડ બેઝડ એટલે કે જોડાણના સ્વરૂપમાં આપણને પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રકારની ટૂંકનોંધ. એટલે એ ટૂંકનોંધ જેનું ટાઇટલ ભારત સ્થાન, કદ અને વિસ્તાર. સ્થાનના સંદર્ભમાં આપણે માહિતી મેળવી, કદના સંદર્ભમાં માહિતી મેળવી અને વિસ્તારના સંદર્ભમાં માહિતી મેળવી. આ મહત્વપૂર્ણ ટૂંકનોંધની પહેલા એક સરસ મજાનો પ્રશ્ન. ભારત અનેકવિધ વિચારધારાઓનું સંગમ તીર્થ બન્યું છે, ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે, વગેરે જેવી બાબતો, વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા આપણે લોકોએ કરી અને આ બાબત આપણા માટે અતિ નોંધનીય બાબત કહી શકાય. તો અમુક પ્રકારના જે પ્રશ્નો હતા એમની વાત આપણે લોકો કરી ચૂક્યા છીએ. અને આજનો આપણો ટોપિક બહુ સરસ છે મિત્રો. ભૌગોલિક પરિચયની માહિતી મેળવ્યા પછીનો આ ટોપિક છે એ સરસ છે. આ આખો નકશો તમે લોકો જે ફ્રેમ આઉટ કરો છો ને, તમે જુઓ છો ને, એ નકશાને તમારે પરીક્ષામાં દોરવાનો છે. નથી દોરવાનો, ચિંતા નહીં કરતા, ફક્ત સમજવાનો છે. દોરો તમારા ફેરબુકની અંદર તો એઝ મચ બેટર, વધારે સારું. આવો જ કોપીરાઇટ થાય એવું જરૂરી નથી મિત્રો, પણ ફક્ત તમારું મનની અંદરનો એક કોન્સેપ્ટ ક્લિયર થાય ને એ બાબત જરૂરી છે કે તમે ભૂગોળના આ કન્ટેન્ટ, આ વિષય વસ્તુને સચિત્ર નિરૂપણ સાથે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકો. તો મિત્રો, આજનો આપણો ટોપિક શું છે? ઇનટેક્સ્ટ પેરેગ્રાફનો એક પ્રશ્ન બને છે ઉપરોક્ત એટલે કે શીખી ચૂકેલા તમામ પ્રકારના પ્રશ્નો પછીનો. તો એ સરસ મજાનો પ્રશ્ન એટલે આપણે જેને કહીએ છીએ ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. યાદ રાખજો, પરીક્ષાની અંદર આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકે, ભારત પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું અથવા મોકાનું સ્થાન ધરાવે છે. પરીક્ષામાં આપણને પૂછાય વિધાન સમજાવો. વિધાન સમજાવો. આખા આજના અર્ધ વૈશ્વિક નકશાની અંદરનું આપણો દેખાતો સરસ મજાનો સેન્ટર ઓફ માસ આપણું ભારત, આપણી મધ્ય કેન્દ્રવર્તી ભૂમિ એટલે ભારત. મિત્રો, હવે જુઓ, વાક્ય રચનાની અંદર એક સરસ મજાનો શબ્દ પ્રયોગ થયો છે, ભારત પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન ધરાવે છે. યાદ આવી? હવે પેલી મારી ચોખવટ કદાચ તમને ખ્યાલ હશે. આપણે પહેલો જ મુદ્દો શું ભણેલા ભારતના સ્થાન, કદ અને વિસ્તાર નામની ટૂંકનોંધમાં? તો કે પહેલી જ લાઈન આપણે એવી ભણી હતી કે ભારતનું સ્થાન એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. પણ મેં તમને એ પણ વાત કરેલી કે ઉત્તર ગોળાર્ધનું સ્થાન છે એ અક્ષાંશના સ્વરૂપમાં કહી શકાય અને રેખાંશના સ્વરૂપમાં તમારે કેવું હોય અથવા તો અક્ષાંશી અને રેખાંશીય વિસ્તારના સ્વરૂપમાં આપણે કેવું હોય તો આપણે એવું કહી શકીએ કે ભારતનું સ્થાન એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. બરાબર? તો હવે ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર ફક્ત અત્યારે પૂર્વ ગોળાર્ધની જ વાત કરવામાં આવે છે. ઓબિયસલી ભારતનો આખો ભૂમિખંડ જે છે એ ભૂમિખંડનો પૂરો વિસ્તાર એ આપણને પૂર્વ ગોળાર્ધમાં જોવા મળે છે મિત્રો.
હા, આ ખાસ ધ્યાનમાં રાખજો, પૂર્વ ગોળાર્ધમાં જોવા મળે છે. મુખ્યત્વે ગોળાર્ધના પડતા બે ભાગો પૃથ્વીના સંદર્ભમાં યાદ રાખવાનું, મુખ્યત્વે પૃથ્વીના સંદર્ભમાં ગોળાર્ધના પડતા બે ભાગો, એક જેને કહેવાય ઉત્તર ગોળાર્ધ અને બીજું જેને કહેવાય દક્ષિણ ગોળાર્ધ. બરાબર. પણ અક્ષાંશીય વિસ્તારની અને રેખાંશીય વિસ્તારની વાત કરવી હોય અને પરફેક્ટ સ્થળ આપણે જોતું હોય તો આપણે રેખાંશીય વિસ્તારને પહેલાં કેલ્ક્યુલેટ કરવો પડે. એટલે એ બેઝ ઉપર રેખાંશીય વિસ્તારમાં જે ભાગ થતા હતા એમાંનો મુખ્ય એક પૂર્વ અને બીજો એટલે પશ્ચિમ ગોળાર્ધ. તો વાત અહીંયા કયા ગોળાર્ધની છે? વાત અહીં પૂર્વ ગોળાર્ધની છે. ભારતનું સ્થાન એ પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું છે અને સાથે તેનું વ્યૂહાત્મક મહત્વ પણ સવિશેષ છે. કોઈ પણ દેશના વિકાસ માટે એ આંતરરાષ્ટ્રીય પોતાની વ્યાપારિક સીમાઓ વધારવા માટે જરૂરી છે કે એની પાસે પોતાની રણનીતિ હોય, પોતાની સ્ટ્રેટેજી હોય અને એ આર્થિક રણનીતિ ઉપર એ ચાલતું હોય. પણ હવે જ્યારે તમે સંસાધનોની વાત કરો, તમે જ્યારે વ્યાપારિક દૃષ્ટિકોણની વાત કરો અને તમારા આંતરરાષ્ટ્રીય વ્યાપારિક સંબંધોને બીજા દેશો સાથે વિકસાવવાનો પ્રયત્ન કરો તો એમાં તમારું ભૂગોળ ખાસું એવું કામ આવે છે. કારણ કે જિયોગ્રાફીની અંદર વાત કરતા હોય ને મિત્રો, અને તમારું સ્થળ છે એ સ્થળની અંદર તમારું ટ્રાન્સપોર્ટેશન અત્યંત મહત્ત્વની બાબત છે બીજા દેશ સાથે કનેક્ટેડ થવા માટે. કારણ કે વ્યાપારનો શબ્દ આવે એટલે ચીજવસ્તુઓના આદાન પ્રદાનની વાત આવે અને ચીજવસ્તુઓના આદાન પ્રદાન માટે એમની સપ્લિમેન્ટરી સિસ્ટમની વાત આવે, મતલબ કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના માધ્યમની વાત આવે. અને એ બે પ્રકારના માધ્યમ એટલે આધુનિક સમયમાં આપણે એવું કહી શકીએ બે પ્રકારની બાબતો, એક જેને કહેવાય જળમાર્ગ અને બીજું જેને કહેવાય સમુદ્ર માર્ગ. તમે બે પ્રકારના રસ્તાઓ પર બીજા દેશ સાથે કનેક્ટેડ થઈ શકશો. એક અત્યારે આપણી પાસે ખબર છે વાયુમાર્ગ, બીજું સૌથી સસ્તો જળમાર્ગ અને ત્રીજો જમીન માર્ગ. આ ત્રણેય પ્રકારના માર્ગો મિત્રો આપણા માટે મહત્ત્વના. પણ આની અંદરથી જો આપણે લોકો પરિવહનની દ્રષ્ટિએ સસ્તો માર્ગ પસંદ કરવાનું વિચારીએ તો આપણે જળમાર્ગને પ્રોત્સાહન આપીએ. અને મિત્રો તમે ભલી વાતે જાણો છો કે જ્યારે વાયુમાર્ગ નહોતો, આધુનિકીકરણ નહોતું અને ટ્રાન્સપોર્ટેશનના લેન્ડ ટ્રાન્સપોર્ટના સાધનો ઝડપી નહોતા, તે સમયની અંદર વોટરવેઝના માધ્યમથી એટલે કે સમુદ્ર માર્ગના ઉપર વ્યવહારો વ્યાપારો વધારે થતા, એક દેશમાંથી બીજા દેશમાં આવાગમનની પરિસ્થિતિ વધારે થતી. 8મા ધોરણમાં તમે ભણી પણ ગયા હશો એક સરસ મજાનું ચેપ્ટર, પહેલા સેમેસ્ટરની અંદર ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન અને કેવી રીતે જમીન માર્ગ બંધ થયો હતો, કેવી રીતે પછી એ લોકોએ સમુદ્ર માર્ગ શોધવાની ચાલુ કર્યું, એની વાત આપણે પછી કરીશું. પણ અત્યારે આપણે જે મુદ્દો સમજવાનો છે એ મુદ્દો સમજવાનો છે ઉપરનું સેન્ટેન્સ, આને આપણે વ્યાખ્યાયિત કરવાનું છે. એટલે આપણે પહેલો જ મુદ્દો એવું મૂક્યો છે કે ભારતનું સ્થાન પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું છે, તેનું વ્યૂહાત્મક મહત્વ પણ સવિશેષ છે. હવે મિત્રો આખો નકશો જુઓ, આખો નકશો. પ્રાચીન કાળમાં આ કોઈ પણ દેશની સાથે તમારે સંબંધ બાંધવો હોય તો તમારી પાસે બે પ્રકારના માર્ગો અવેલેબલ હતા. એક જે હતા જમીન માર્ગો અને એક જે હતા સમુદ્ર માર્ગો. બરાબર. તો આ જળમાર્ગ અને જમીન માર્ગની માધ્યમથી જ મોટા ભાગના દેશો સાથે પ્રાચીન કાળથી જ આપણું ભારત છે એ જોડાયેલું રહેલું છે. બરાબર મિત્રો. આગળ આપણે એવી વાત કરી શકીએ કે તમે આમાં વૈશ્વ સ્તરના વિભાગો જુઓ તો આપણને ખ્યાલ આવશે. આજે હાફ ડિપાર્ટમેન્ટ જુઓ છો ને, એ હાફ ડિપાર્ટમેન્ટ આપણે એવું કહી શકીએ આ શું છે? આ પૂર્વ આફ્રિકા છે. આખું આજે છે એ પૂર્વ આફ્રિકા. બીજું તો કે આની વાત કરવી હોય તો આને તમે કહી શકશો પશ્ચિમ એશિયા. ધ્યાનથી સમજો, આને કહી શકશો આપણે લોકો પશ્ચિમ એશિયા. બીજું હવે તો કે વાત કરવી હોય દક્ષિણ એશિયા, આ બધા દેશો દક્ષિણ એશિયામાં આવે. અને ત્રીજું દક્ષિણ પૂર્વ એશિયા. સમજાય છે હું બોલું છું? ફરી પાછું કહું છું, આ જે ભાગ જોવો હોય તો આ ભાગ આપણને કેનો દેખાય છે? પૂર્વ આફ્રિકા. જો આખું આફ્રિકા આપણને નકશામાં દેખાતું નથી, આપણે દોરેલું છે હાફ આફ્રિકન પ્લેટો, અડધો જ આફ્રિકા ખંડ. એટલે આ જે ભાગ આપણે જોઈએ છીએ એ અત્યારના સમયમાં આપણે એને શું કહી શકશું? આપણે એને કહી શકીશું પૂર્વ આફ્રિકા. બીજું ઉપરનો જે આપણો જે આ ભાગ છે એને આપણે લોકો શું કહી શકીશું? એને આપણે કહી શકીશું પશ્ચિમ એશિયા. હવે વાત આ બાજુ આવે, નીચેનો જે ભાગ છે આ નીચેના ભાગને આપણે શું કહી શકીશું? તો કે ભાઈ દક્ષિણ એશિયા. જો દેશના સંદર્ભમાં વાત થતી હોય એટલે સ્વાભાવિકતઃ ખંડના મુદ્દાને મૂકવો પડે, એટલે આપણે આફ્રિકા, એશિયા એવા પ્રકારના શબ્દ પ્રયોગ ઉપર જઈએ છીએ મિત્રો. વાત આવી દક્ષિણ એશિયા.
અને ત્રીજો જે તમે ભાગ જુઓ છો એને આપણે કહી શકીશું દક્ષિણ પૂર્વ એશિયા, બરાબર, દક્ષિણ પૂર્વ એશિયા. પેલો ભાગ એ પૂર્વ એશિયાનો પણ થઈ શકે. આપણે તો દક્ષિણ પૂર્વ એશિયાના મોટા ભાગના દેશો સાથે વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે મિત્રો. તો આ બધા દેશોની સાથે આપણો વ્યવહાર પ્રાચીન કાળથી સમુદ્ર માર્ગેથી જ ચાલતો અને આ બધા દેશો સાથે પ્રાચીન કાળથી આપણા ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો છે ને એ રહ્યા છે મિત્રો. એક સરસ મજાની બાબત આખા નકશામાં તમને ક્લિયર દેખાતી હશે કે ભારત છે ને, ભારત એની એક્ઝેક્ટ નીચે દક્ષિણમાં કયો સાગર છે? હિન્દ મહાસાગર. હવે હિન્દ મહાસાગરથી આપણે શરૂઆત કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. શીર્ષ એટલે મસ્તક એટલે શરૂઆત. આપણે આપણા શરીરની રચના જોઈએ તો આપણે ક્યાંથી જોઈએ છીએ? શરીરથી જોઈએ છીએ. આપણે પગેથી જોઈએ, આ પગ છે, પછી આપણે ઊંચા એમ નથી કરતા બેટા, બરાબર છે? આપણે શું કરીએ છીએ સૌથી પહેલાં? આપણે મિત્રો આપણે મસ્તિષ્ક જોઈએ છીએ, મસ્તિષ્કથી આપણા પગ સુધી જઈએ છીએ. સેમ કન્ડિશન અહીંયા વાત થાય છે હિન્દ મહાસાગરની. તો હિન્દ મહાસાગરનો શીર્ષસ્થ ભાગ શું થયો? તો કે દક્ષિણ ભારત. તો હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત દેશ આવેલો છે. ફક્ત દક્ષિણ ભારત નહીં, જોડાયેલો તો કેની સાથે છે? આખો ભારત ભૂમિ વ્યાપ જોડાયેલો છે, બરાબર. એટલે આપણે એવું કહીશું કે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા મિત્રો ભારત જેવી નથી. એ તો ડેફિનેટલી આપણે માનવું જ પડે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. કારણ કે હું તમને એવું કહું કે ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? જો ભૂલ નહીં કરતા, સીધો મનમાં પેલો કયો વિચાર આવે? 1600 કિલોમીટર. 1600 કિલોમીટર એ ગુજરાતનો દરિયા કિનારો છે મિત્રો. આપણે ગુજરાતના દરિયા કિનારાની વાત નથી કરતા, આપણે સળંગ ભારતના દરિયા કિનારાની વાત કરીએ છીએ. તો ભારતના દરિયા કિનારાની આપણે વાત કરીએ તો સીધું છે એ છે 7517 કિલોમીટર, બરાબર ને? આ 7517 કિલોમીટરનો આપણો લાંબો વિશાળ દરિયા કિનારો આપણને લોકોને મળે છે મિત્રો. એટલે એવું કીધું છે આપણને કે હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. તમારે પૂર્વમાંથી આવવું હોય તો પણ ભારત પર નડશે. દક્ષિણ એશિયાના દેશો છે એમને યુરોપ અને આફ્રિકાના દેશો સાથે કનેક્ટેડ થવું હશે તો પણ ભારત વચ્ચે આવશે. આફ્રિકાના દેશો જે પૂર્વ આફ્રિકાના દેશો છે એ દેશોને પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધ બાંધવો હશે, તેની સાથે વ્યાપાર કરવો હશે, સમુદ્ર માર્ગ જોઈતો હશે તો પણ મીડિયેટર સ્ટેશન એ કોણ બનશે? ભારત બનશે મિત્રો. એટલે એવું કીધું છે કે હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા એ ભારત જેવી નથી. ભારતના આ જ મહત્વને કારણે તેના એક મહાસાગરનું નામ શું રાખ્યું છે? તો કે તેના એક મહાસાગરનું નામ રાખ્યું છે હિન્દ મહાસાગર. ધ્યાનમાં રાખવાનું મિત્રો પરીક્ષાની અંદર, હિન્દ મહાસાગર, બરાબર છે? તો આ એક આપણે લોકોએ કોન્સેપ્ટ જોયો. શું વાત કરીએ આપણે? ભારતનું સ્થાન પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું છે, તેનું વ્યૂહાત્મક મહત્વ પણ સવિશેષ છે. આખા નકશામાં આપણે વાત કરીએ તો પ્રાચીન કાળથી જ આ બધા દેશો સાથે આપણો સંબંધ સમુદ્ર માર્ગો દ્વારા બંધાયેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે પ્રાચીન કાળથી જ આપણો વ્યવહાર સમુદ્ર માર્ગો દ્વારા ચાલી રહ્યો છે. તેને કારણે જ આ બધા દેશો સાથે આપણા ઘનિષ્ઠ અને સાંસ્કૃતિક વ્યાપારિક સંબંધો બંધાયા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા એ ભારત જેવી નથી. પરિણામ સ્વરૂપ તેના એક મહાસાગરનું નામ એ એમના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે, એટલે કે હિન્દ મહાસાગર મિત્રો. તો આ આપણી ખૂબી કહી શકો તો ખૂબી, વિશિષ્ટતા કહો તો વિશિષ્ટતા, અને એક આપણી મહત્વની વ્યૂહાત્મક રણનીતિ અર્થશાસ્ત્રની કહી શકો તો એ. એટલે કુદરતે આપણને પહેલેથી જ એક સરસ મજાનું સ્થાન આપ્યું છે આ ભૂમિખંડની અંદર. એ જ આપણા માટે સૌથી મોટી ગોડ ગિફ્ટ છે, કુદરતની ભેટ છે મિત્રો, કે જેના કારણે આ બધા દેશો સાથે આપણા અર્થશાસ્ત્રીય અને સાંસ્કૃતિક સંબંધો બહુ જ ઘનિષ્ઠ અને ગહન બન્યા છે. અને આજના નહીં, વર્ષો જૂના. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર પણ
મિત્રો ભારતનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. કેવા માર્ગો કીધા છે? ઇન્ટરનેશનલ ટ્રેડમાર્ક્સ, ઇન્ટરનેશનલ ટ્રેડવેઝ, અને ઇન્ટરનેશનલ ટ્રેડવેઝમાં જ પહેલું કહેવાય વોટરવેઝ, સમુદ્ર માર્ગો. અને સમુદ્ર માર્ગોમાં ભારતનું સ્થાન મહત્વનું કેમ? આપણે થોડો પ્રશ્ન થાય કે સાહેબ આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં ભારતનું સ્થાન મહત્વપૂર્ણ કેમ હોય? હવે તો કે ભાઈ ઓસ્ટ્રેલિયાને આફ્રિકા જવું છે, તેમાં આપણને શું થાય? આપણને શું ફાયદો? અથવા તો ઇન્ડોનેશિયા, મલેશિયા, બેંકોકવાળા લોકોને છે એ આફ્રિકાના કોઈ દેશમાં કે પછી એશિયાના પશ્ચિમ એશિયાના કોઈ દેશમાં એને જવું હોય તો પછી વોટ ઇઝ ધ પ્રોફિટ ફોર ધીસ સાઇડ? આપણા માટે આ બાજુ ફાયદો શું? બરાબર ને? આપણે સૌથી પહેલાં એ વિચારીએ તો મિત્રો આ કેના જેવું કામ છે ખબર છે? સેન્ટર ઓફ મીડિયેટરમાં આપણે આવીએ છીએ એટલે મહત્ત્વની બાબત આપણા માટે એ છે કે આ હિન્દ મહાસાગરનો કોઈ પણ માર્ગ પસંદ કરવો હોય, એક દેશને બીજા દેશમાં જવું હોય તો ક્યાંથી થઈને જવું પડે? ભારતમાંથી થઈને જવું પડે. આનું એક મસ્ત ઉદાહરણ આપું તમને. સપોઝ તમારે અહીંથી જુનાગઢથી તમારે રાજકોટ જવું હોય તો વચ્ચે જેતપુર આવે આવે, બરાબર છે? તમે અહીંથી એનાથી આગળ રનવે પકડશો, રાજકોટથી તમારે દૂર જવું હોય તો વચ્ચે ટોલ ટેક્સ આવે જ. ટોલ ટેક્સને બાયપાસ કરીને જઈ શકાય? તો કે નહીં, ટોલ ટેક્સને બાયપાસ કરીને ન જઈ શકાય. એમ આપણું સ્થાન છે ને એ આ બધા દેશોના કનેક્ટેડ ટ્રેડ ટુ ધ વોટર્સ વે, જળમાર્ગની સાથે સંપર્ક ધરાવનારા દેશોમાં ટોલ ટેક્સનું કામ કરે છે. એટલે આ બંને દેશો વેપાર કરશે છતાંય આપણને તો એ સમુદ્ર માર્ગનો ઉપયોગ કરવા બદલ એ આપણને ટોલ ટેક્સ ચૂકવશે, મતલબ કે આપણને પૈસા મળશે. આંતરરાષ્ટ્રીય કરન્સી, વિદેશી કરન્સી ભારતની અંદર આવશે, અને વિદેશી કરન્સી ભારતમાં આવે એટલે આપણે જાણીએ છીએ કે આપણું જ જે ચલણ છે એ આપણા દેશમાં મિત્રો મજબૂત બને. સમજણું? હજી તમે થોડા નાના છો, 10મા ધોરણમાં આવશો ત્યારે તમારે ઇકોનોમિક્સ નામનો આખો સેગમેન્ટ ભણવાનો આવશે, અને ત્યારે આ બાબતની મૂલ્યતા તમને ત્યારે ક્લિયર થશે. બરાબર? પણ અત્યારે એવું સમજીએ કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન સૌથી મહત્વનું છે. કારણ શું? તો કે વિચારો, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, મલેશિયા, આ કોઈ દેશને આફ્રિકાના અથવા યુરોપના કોઈ દેશ સાથે કનેક્ટેડ થવું હોય તો વિચાર કરો કેટલો મોટો લાંબો રાઉન્ડ મારવો પડે, હે ને? આખો હિન્દ મહાસાગર પાર કરવો પડે, આફ્રિકા ખંડને આખું ચક્કર લગાવવું પડે, અને આફ્રિકા ખંડને ચક્કર લગાવીને પછી છેક એ યુરોપના ખંડ સુધી પહોંચી શકે. એટલાન્ટિક મહાસાગર પસાર કરીને આપણે કાંઈ જાણીએ છીએ. બરાબર છે? તો 2 સમુદ્રો ક્લિયર થાય, એક આખો ખંડ ફરાય અને પછી યુરોપ સુધી પહોંચી શકાય. આટલું બધું એ લાંબી મુસાફરીનું કારણ બાબત એ બનતી હતી. પણ ઈસવીસન 1869માં 1869 આ સાલ આપણને ભૂલાય એમ નથી, કારણ કે આ સાલમાં આપણા ભારતમાં જ એક યુગ પુરુષનો જન્મ થયેલો હતો, મતલબ કે ગાંધીજી, મહાત્મા ગાંધીજી આપણે જેને કહીએ છીએ. બરાબર? આ ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થઈ. મિત્રો પરીક્ષા બાબતે ધ્યાનમાં રાખજો. કઈ નહેર છે? સુએઝ. અહીંયા મેં નાના અક્ષર લખ્યું હશે, સુએઝ નહેર. જો હવે શું થતું હતું તો કે મોટાભાગે જુઓ અહીંયા એશિયા અને આફ્રિકાના જે 2 ખંડો છે એ જોડાતા હતા. આપણે શું કર્યું તો કે અહીંથી થોડો એ પટ્ટો કાપી અને આ આખો જે પ્રદેશ છે એને આપણે જોઈન્ટ કરાવી આપ્યો. પરિણામ સ્વરૂપ હવે તમારે યુરોપ જવું હોય તો આખા આફ્રિકા ખંડને ચક્કર મારવાનું, એટલાન્ટિક મહાસાગર પાર કરવાનો, હિન્દ મહાસાગરમાં પહોંચવાનું, પછી આપણે એવું નથી કરવાનું. હવે ઇઝી રસ્તો થઈ ગયો છે. સુએઝ નહેરથી સીધા તમે અહીંયા પહોંચી શકશો. હવે સુએઝ નહેરની શરૂઆત થઈ ઈસવીસન 1869માં, એટલે ભારત અને યુરોપ વચ્ચે 7 ઘટ્યો. મિત્રો 7000 કિલોમીટર, 7000 કિલોમીટર્સ બહુ મોટું થયો. બરાબર ને? અને એ પણ પાછો સમુદ્ર માર્ગ. આટલો મોટો અંતર છે એ આપણે લોકો ઓછું કરી શક્યા તો આ સુએઝ નહેરને કારણે થયું. બરાબર છે? પછી તમે ધ્યાનથી જુઓ આખા નકશાની અંદર પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા. આ પૂર્વનો ભાગ છે. પૂર્વ ઉપરનો જાપાનની વાત કરી શકાય, ટોક્યોની વાત કરી શકાય, ચીનની વાત કરી શકાય. આ પૂર્વના દેશો થયા મિત્રો. બરાબર છે? પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા આ બધા દેશો છે. ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપુર, બેંકોક, શ્રીલંકા, થાઈલેન્ડ,
એટસેટ્રા. તો આ જે બધા દેશો છે ને એને તમે શું કહી શકશો? તો કે આ બધા દેશોને આપણે કહી શકશું દક્ષિણ પૂર્વ એશિયા. ઓસ્ટ્રેલિયા, ઓલમોસ્ટ ઓસ્ટ્રેલિયા તમે ઇનિશિયલી લખી શકો. ઓસ્ટ્રેલિયા અને આ બધાથી લઈ અને છેક આફ્રિકા, આ બધાથી લઈને છેક આફ્રિકા અને વાત કરી શકાય યુરોપ. તમારે ક્યાંય જવું હોય, પૂર્વ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા અને યુરોપ, અહીંયા તમારે સમુદ્ર માર્ગે જવું હોય તો વચ્ચે ભારત આવે અને આવે. ભારતને બાયપાસ કરી અને જઈ શકાય નહીં મિત્રો. એટલે એ આપણા માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય કે આ બધા દેશોની સાથે કનેક્ટેડ રહેવા માટે એકબીજા દેશો છે એ આપણી સાથે પણ એનો વ્યાપાર વિનિમય સાથે સાથે એમના જે વ્યાપારિક સંબંધો છે એ ધનાઢ્ય રાખવાનો પ્રયત્ન કરે કે જેથી કરી અને પોતાના દેશનું અર્થતંત્ર સાથે વિશ્વના અર્થતંત્રને જોડી શકે મિત્રો. તો આ વાત અહીંયા કંઈક સાબિત થાય છે. ફરી પાછું કહું છું, પૂર્વ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા અને યુરોપ, આ કોઈ પણ દેશ સાથે એકબીજા દેશોને જોડાવવું હોય તો એનો રસ્તો એ ભારતની સીમામાંથી થઈને જ જાય છે. ભારતની દરિયાઈ સીમામાંથી થઈને જ જાય છે. તમે જેમાં આખા નકશામાં જે રેડ કલરની લાઈન જુઓ છો એ રેડ કલરની લાઈનમાં સ્ટ્રેટ ફોરવર્ડ જે લાઈન છે એ વાયુ માર્ગની છે, મતલબ કે હવાઈ માર્ગની છે. અને બીજી જે તમે લાઈન જુઓ છો એ ડોટેડ લાઈન છે એ જળમાર્ગની છે. હવે થોડો વિચાર કરો, અહીંયાથી જો યુરોપ ખંડની વાત થાય છે. યુરોપમાંથી સિરિયા, કોઈ પણ વ્યક્તિને માનો કે સિરિયાનો કોઈ વ્યક્તિ છે, એ સિરિયાના વ્યક્તિને ટોક્યો જવું છે, વાયા માર્ગે ટોક્યો જવું છે, તો એ સિરિયાથી ઈરાન, ત્યાંથી જશે સીધો દિલ્હી, આવશે તો અહીંયા જ, બરાબર છે. એની ફ્લાઇટ કલકત્તા, ત્યાંથી ઓલમોસ્ટ થાઈલેન્ડ અને ત્યાંથી પહોંચી શકાય જાપાન, એરફોર્સ ટોક્યો, ત્યાં સુધી પહોંચી શકે. બીજી વાત કરી શકાય તો કે તુર્કીનો અથવા તો સિરિયાનો જ કોઈ માણસ છે, એને ઓસ્ટ્રેલિયા જવું છે હવાઈ માર્ગે, તો પણ ભારત વચ્ચે આવશે. સિરિયાથી એ પહોંચશે ઈરાક, ત્યાંથી સીધો પહોંચશે ચેન્નઈનું પોર્ટ, આપણું એરપોર્ટ, ત્યાંથી મલેશિયા અને ઓસ્ટ્રેલિયા. મતલબ કે વાયુ માર્ગે જવાય છે પણ સાથે ભારત વચ્ચે આવે છે. તુર્કી, જ્યોર્જિયા અથવા તો સાઉદી અરેબિયા, ઇજિપ્ત. સાઉદી અરેબિયાની વાત કરીએ તો સાઉદી અરેબિયાને વોટરવેઝથી જવું છે ક્યાં? તો કે ઇન્ડોનેશિયા, તો પણ એ વોટરવેઝમાં જશે તો પણ ભારત વચ્ચે આવશે. ઇન શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકીને ટચ ભાષામાં કહું તો કોઈ પણ દેશને, પૂર્વના કે દક્ષિણ પૂર્વના કોઈ પણ દેશને આફ્રિકા કે યુરોપના કોઈ પણ દેશ સાથે સંબંધો રાખવા હશે, વ્યાપારના માધ્યમો વિકસાવવા હશે, તો વચ્ચે ભારત આવશે. બરાબર. તો આપણા માટે સારામાં સારો મચ બેટર એ આપણા માટે ઓપ્શન કહી શકાય. તો આ બાબત પરીક્ષા માટે ખાસ કરીને ધ્યાનમાં રાખવાની મિત્રો. બીજું તો કે દક્ષિણ આફ્રિકાની વાત થાય છે. દક્ષિણ આફ્રિકા અને સાથે સાથે તમે જુઓ કે આ જે પ્રદેશ છે યુરોપ, અહીંથી યુરોપ જઈ શકાય છે, સીધું યુરોપ પહોંચી પણ શકાય છે. તો ત્યાં સુએઝ નહેરના જે માર્ગો છે, સુએઝ નહેર, એ સુએઝ નહેરના માર્ગો પણ ક્યાં જોડાય છે? તો કે ભારતની સાથે જોડાય છે. દક્ષિણ આફ્રિકાથી આવતા જે માર્ગો છે એ ભારતમાં છે, સુએઝ નહેરથી આવતા માર્ગો છે એ પણ ભારતમાં જોડાય છે. તો આ બંને રસ્તાઓ એ આપણને પેક થતા જોવા મળે છે ક્યાં? તો કે ભારતમાં, અને ત્યાંથી આગળ જવાય છે, ત્યાંથી આગળ પહોંચી શકાય છે. તો આ બાબત આપણા માટે સારી કહી શકાય. બીજું, ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્રધુની પસાર કરીને તમે કેનેડા અને યુએસ પણ પહોંચી શકો છો. જોકે ઓરિજિનલી ઇન્ડોનેશિયાની સમુદ્રધુની એ ઇન્ડોનેશિયાની પાસે નથી મિત્રો, એ ઓરિજિનલી મલેશિયા અને સિંગાપુરની નજીક છે. તો અહીંયાથી સમુદ્રધુની બને છે. બે જમીન વિસ્તારોને જોડતી સાંકડી પાતળી સમુદ્ર પટ્ટી, એટલે આપણે એને કહીએ સમુદ્રધુની. બરાબર. તો એ સમુદ્રધુનીનો અર્થ એ થાય, ધ્યાનમાં રાખવાનો. પરીક્ષા સમયે હું તમને નેક્સ્ટ ટાઈમ રિવિઝન કરાવીશ ત્યારે એની વ્યાખ્યા લખાવીશ પણ ખરી, એટલે બહુ ચિંતા નહીં કરતા ફ્રેન્ડ્સ, અત્યારે ખાલી સમજજો. બરાબર. એટલે આપણે કહીએ છીએ શું? તો કે ઇન્ડોનેશિયાની સમુદ્રધુની, કારણ કે એનું મુખ છે એ ત્યાં આખું ખુલી જાય છે, એટલે આપણે એવું લખ્યું છે કે ઇન્ડોનેશિયાની સમુદ્રધુનીથી, ઇન્ડોનેશિયાની મલાક્કાની સમુદ્રધુની પસાર કરો એટલે તમે સીધા ક્યાં પહોંચી શકો? તો કે સીધા પેસિફિક મહાસાગર પાર કરીને નોર્થ પેસિફિક મહાસાગરમાં પહોંચી શકો, ઉત્તર પેસિફિક મહાસાગરમાં પહોંચી શકાય. અને ઉત્તર પેસિફિક મહાસાગરમાં પહોંચો એટલે સીધા જ મોટા બે દેશો મળે આપણને, એક કેનેડા અને બીજું યુએસ. અહીંયા સુધી તમે લોકો આરામથી પહોંચી શકો. તો આટલા બધા કનેક્ટેડ માર્ગો છે
થ્રુ ધ ઇન્ડિયા, એ બધા ભારતથી થઈને જાય છે મિત્રો. એટલા માટે આપણા માટે મચ બેટર અને પરફેક્ટ પોઈન્ટ છે ને એ આપણા માટે બને છે. તો આ આખા એક મોટા નકશાનું તમને લોકોને મેં એક નાનકડો એક કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો કે આવી રીતે આપણું વ્યૂહાત્મક મહત્ત્વ છે એ ખાસ કરીને સવિશેષ બાબતો છે એની વિશેષતાઓ ધરાવે છે મિત્રો. મિત્રો, ભારતના પાડોશી દેશોની વાત કરીએ ને તો ભારત તો તમે લોકો પહેલેથી જાણો છો, 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો. 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે વધી ગયા છે કારણ કે લદ્દાખ અને જમ્મુ એ બેને એડ થઈ ચૂક્યા છે. કાશ્મીર તો આપણને ખબર છે, તો એ પ્રદેશ વધી ગયા છે. પણ આ એક જૂની માહિતી ટેક્સ્ટબુકની અંદર આપણને આપેલી છે જેને આપણે લોકોને કરેક્ટ કરવાની છે. ઠીક છે, પણ આપણે એવું કહીએ છીએ કે ભાઈ 29 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રીય વિસ્તાર દિલ્હી સાથેનો એક આખો ઘટક દેશ છે. બરાબર. તો હવે આના પાડોશી દેશોની આપણે વાત કરવી હોય, પાડોશી દેશોની, તો આપણે એવું કહી શકીએ કે ભારતની તમે ઉત્તર પશ્ચિમમાં જુઓ, ઉત્તર પશ્ચિમમાં આપણી સાથે બે દેશો આપણને દેખાય છે, એક અફઘાનિસ્તાન, બીજો પાકિસ્તાન. આ બંનેની સાથે આપણી જમીન સીમા જોડાયેલી હોય એવું સ્પષ્ટ થાય છે. હવે એ જ સાથે આપણે એવું કહીએ કે ભારતની ઉત્તરમાં તો ભારતની ઉત્તરમાં તો એક ચીન છે, બીજું નેપાળ છે અને અહીંયા એક નાનકડો દેશ છે જેને આપણે શું કહીએ છીએ? ભૂતાન. બરાબર. તો આપણે એવું કહી શકશું ઉત્તર પશ્ચિમમાં ભારતની જમીન વિસ્તારની સાથે લાગેલા બે દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન. આ બાજુ ભારતની ઉત્તરમાં એને જમીન સીમા સાથે સ્પર્શતા 3 દેશો તો કે ચીન, નેપાળ અને ભૂતાન. સાથે આપણે એવું કહી શકીએ કે ઉત્તર પૂર્વમાં સામે અને ખાલી પૂર્વ કેવું હોય તો તમે કહી શકશો ખાલી પૂર્વમાં. ખાલી પૂર્વમાં તો સીધું પેલું નામ જ શું આવે તો કે પેલું નામ જ આવશે મ્યાનમાર. અને બીજો અહીંયા તમે જે ગેપ જુઓ છો એ ગેપ અહીંયા આપણને જોવા મળે છે બાંગ્લાદેશ. અમાર સોનાર બાંગ્લા. બરાબર ને? બાંગ્લાદેશ જે સૌથી પહેલાં ભારતનો જે મોટો ભાગ હતો. બરાબર. તો કંઈક આખી માહિતી આપણે આ રીતે પેચઅપ કરી શકીએ છીએ. મિત્રો, ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મહત્ત્વનું સ્થાન છે. તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ સવિશેષ રહ્યું છે. પ્રાચીન કાળથી પરસ્પર દેશો સાથેના સંબંધો વિકસાવવામાં સમુદ્ર માર્ગોનું યોગદાન મહત્વપૂર્ણ રહેલું છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આપણને શું જોવા મળે છે તો કે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આપણને જોવા મળે છે ભારત. સાથે કહી શકાય પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે પ્રાચીન કાળથી જ સંબંધો આપણા સમુદ્ર માર્ગે રહ્યા છે. પરિણામે આ બધા દેશો સાથે આપણા ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો આપણને જોવા મળે છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. તેથી જ મહાસાગરનું એક નામ પણ એ ભારતના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે જેને આપણે શું કહીએ છીએ તો કે હિન્દ મહાસાગર કહીએ છીએ. મિત્રો, આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર પણ ભારતનું સ્થાન મહત્વપૂર્ણ રહ્યું છે. એમાં પણ ખાસ કરીને ઈસવીસન 1869માં સુએઝ નહેર, ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થઈ એટલે ભારત અને યુરોપ વચ્ચે 7000 કિલોમીટરનું અંતર ઘટ્યું, જેથી વ્યાપારીકરણનો બહુ જ મોટો ફાયદો છે આપણે લોકો જોઈએ છીએ. મિત્રો, પૂર્વ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા અને યુરોપને સાંકળતા જળમાર્ગો એ ભારતમાંથી થઈને જ પસાર થાય છે. દક્ષિણ આફ્રિકા અને સુએઝના માર્ગો પણ ભારતમાંથી થઈને જ આપણને લોકોને થતા જોવા મળે છે. સાથે આપણે લોકો એવું પણ કહી શકીએ કે આ જ માર્ગો ઉપર ઇન્ડોનેશિયાની સામુદ્રધુની જે ઓરિજિનલી આવી છે મલેશિયા અને સિંગાપુરની પાસે, તો એ ઇન્ડોનેશિયાથી સામુદ્રધુની પસાર કરીને આપણે લોકો ક્યાં પહોંચી શકીએ તો કે નોર્થ પેસિફિક મહાસાગરમાં પહોંચીએ, ઉત્તર પેસિફિક મહાસાગરમાં પહોંચીએ એટલે કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. તો આ આખા પ્રશ્નનું આવી રીતે આખું હાર્દ આપણને લોકોને જોવા મળ્યું. એ પછી આપણે વાત કરી કે ભારતના પાડોશી દેશો કયા તો કે 29 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો ઘટક આખો દેશ જે જૂની માહિતી પ્રમાણે આપણે કન્ટેક્ટ કરીએ છીએ. હવે
તો કે ભારતની જે જમીન સીમા છે એ જમીન સીમાને સ્પર્શતા એમના કયા પાડોશી દેશો છે? તો એક ભારતની ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારતની ઉત્તરમાં નેપાળ, ભૂતાન અને ચીન, અને ભારતની પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ. મિત્રો ધ્યાનમાં રાખજો, દક્ષિણમાં શ્રીલંકા જમીન સીમા સાથે સ્પર્શિત થતો નથી. હા, એટલે ક્યાંક ગોટે નહીં ચડતા કે સાહેબ અહીંયા ઉત્તર પશ્ચિમ છે, અહીંયા ઉત્તર છે, અહીંયા પૂર્વ છે, તો હવે દક્ષિણ એક બાકી રહ્યું છે, તો દક્ષિણમાં તો શ્રીલંકા છે. શ્રીલંકા છે મિત્રો, પણ એ ભારતનો પાડોશી દેશ પણ ખરો, પણ જમીન સીમા સાથે જોડાયેલો નથી. એટલા માટે મેં તમને આ 3ના ઉદાહરણ આપ્યા છે. એક અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બીજું નેપાળ, ભૂતાન અને ચીન, અને પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ. તો મિત્રો આજનો મુદ્દો અહીંયા સુધી જ, બરાબર. ફરી પાછા મળીશું ત્યારે ટૂંકનોંધ સ્વરૂપે આખો પ્રશ્ન છે એને એકવાર પેચઅપ કરી લેશું, અને ત્યાર પછી નવા વિષય વસ્તુથી આગળ વધીશું, બરાબર છે. તો આજના દિવસ માટે મિત્રો આટલું. આજના દિવસ માટે મને આજ્ઞા આપો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સ્ટે સેફ, સ્ટે હોમ. અને હા મિત્રો, તમારી ફેસબુકમાં આને ડ્રો આઉટ કરવાનો પ્રયત્ન કરજો, અને ન થાય તો પેરેગ્રાફ આખો જે નકશો છે ને એ નકશાની નીચે આપણને એનો પેરેગ્રાફ આપેલો છે, અને એ પહેલા પેરેગ્રાફમાં જ આપણને આ એક લાઈન પણ આપેલી છે, ભારત પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એને એઝ ઇટ ઇઝ હું જેવી રીતે બોલ્યો છું એવી જ રીતે પોઈન્ટ વાઇઝ જ બોલ્યો છું, અને એ પોઈન્ટ વાઇઝ તમારે લોકોને તમારી ફેસબુકમાં લખવાની રહેશે. અને સાથે આપણી પદ્ધતિ મુજબ કે 2 વખત તમારે એને હોમવર્ક બુકમાં પણ લખવાનું રહેશે. મિત્રો આજના દિવસ માટે આટલું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.